કાપોદ્રા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ગેસ સર્વિસની આડમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું। પોલીસે દુકાન પર છાપો મારી સમગ્ર નેટવર્ક ઝડપી પાડ્યું હતું અને 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાંથી ફરી એક વખત ગેરકાયદેસર રીતે કરવામાં આવતું ગેસ રિફિલિંગ ઝડપાયું છે। કાપોદ્રા વિસ્તારમાં આવેલા દીનદયાળ વસાહતમાં ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે। કાપોદ્રા પોલીસને માહિતી મળી હતી કે દીનદયાળ વસાહતમાં આવેલા ચામુંડા ઇલેક્ટ્રોનિક સર્વિસની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે। જે માહિતીને આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો। દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ગેટ સર્વિસની દુકાનમાં ચાલતું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપી પાડ્યું હતું। પોલીસે અહીં રેડ કરી પ્રકાશ ઘટીક અને ભેરુલાલ ખટીક નામના 2 ભાઈની ધરપકડ કરી છે। પકડાયેલ બંને આરોપીની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે બંને આરોપીઓ ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ગેસ સર્વિસની આડમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી આપતા હતા। બજાર ભાવ કરતાં વધુ ભાવ લઈને બંને આરોપીઓ જેની પાસે ગેસ સિલિન્ડર રજીસ્ટર નથી તેવા વ્યક્તિઓને ગેસનું વેચાણ કરતા હતા। કાપોદ્રા પોલીસને બંને આરોપીની ધરપકડ કરી દુકાનમાંથી અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।